પ્રેક્ટિકલ 117 એક્સરસાઇઝ 7 ચેક ગિવન નંબર ઇઝ પ્રાઇમ ઓર નોટ. તો આ પ્રકારના પ્રોગ્રામ માટે કોડ HTML ને બંધ કરીશું. ત્યાર પછી હેડ ભાગ, હેડને પણ બંધ કરીશું, જ્યાં ટાઇટલમાં આપીશું જાવા સ્ક્રિપ્ટ પ્રોગ્રામ. આ સિવાય સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટને અહીંયા બંધ કરીશું. ત્યાર પછી ફંક્શન પ્રાઇમ અને ફંક્શનને અહીંયા બંધ કરીશું. ફંક્શનને પછી જોઈશું. ત્યાર પછી બોડી ભાગને બંધ કરીશું. બોડીમાં H2 ટેગની અંદર નંબર ઇઝ પ્રાઇમ ઓર નોટ અને આ પ્રકારે ટેક્સ્ટ અને બોક્સ મૂકવા માટે એન્ટર એની નંબર, ઇનપુટ ટાઈપ નંબર, આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ એનો અંડરસ્કોર ઇનપુટ. આ પ્રકારનું બટન મૂકવા માટે બટન ઓન ક્લિક પ્રાઇમ, ચેક હિયર બટનને બંધ કરીશું. હવે પ્રાઇમ ફંક્શનની વાત કરીશું, જ્યાં વેરિયેબલ NOICHK ટેક્સ્ટ બોક્સની વેલ્યુ નંબર કૌંસમાં ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી કૌંસમાં એનો અંડરસ્કોર ઇનપુટ ડોટ વેલ્યુ. ટેક્સ્ટ બોક્સની વેલ્યુને એનો વેરિયેબલમાં સેવ કરીશું. CHK ઇઝ ઇક્વલ્સ ટુ 0. ફોર લૂપ I ઇઝ ઇક્વલ્સ ટુ 2, I લેસ ધેન NO, I પ્લસ પ્લસ. ફોર લૂપ શરૂ અને ફોર લૂપને બંધ કરીશું, જેની અંદર ઇફ કન્ડિશન NO percentile 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો ઇફ કન્ડિશનની અંદર CHK પ્લસ પ્લસ અને આપીશું બ્રેક. ત્યાર પછી ઇફ કન્ડિશન ઇફ CHK ઇઝ ઇક્વલ્સ ટુ 0 ધેન એલર્ટ પ્રાઇમ નંબર, અને જો એલ્સ જ્યાં લઈશું એલર્ટમાં નોટ પ્રાઇમ નંબર. આ પ્રકારે આપેલ નંબર પ્રાઇમ છે કે નહીં તે ચેક કરી શકાય. એક્સરસાઇઝ 8 ચેક ગિવન યર ઇઝ લીપ ઓર નોટ. તો આ પ્રકારના પ્રોગ્રામ માટે કોડ HTML ને બંધ કરીશું. હેડ સેક્શન, જ્યાં હેડ ભાગને પણ બંધ કરીશું. હેડમાં આપીશું ટાઇટલ જાવા સ્ક્રિપ્ટ પ્રોગ્રામ અને આપીશું સ્ક્રિપ્ટ, અને સ્ક્રિપ્ટને પણ બંધ કરીશું. સ્ક્રિપ્ટમાં ફંક્શન લીપ અને ફંક્શનને બંધ કરીશું. ફંક્શન પછી જોઈએ. ત્યાર પછી બોડી ભાગને બંધ કરીશું. નેક્સ્ટ H2 ટેગમાં યર ઇઝ લીપ ઓર નોટ, અને આ પ્રકારે લેબલ અને ટેક્સ્ટ બોક્સ આપવા માટે એન્ટર એની યર, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ્સ ટુ નંબર, આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ એનો અંડરસ્કોર યર. ત્યાર પછી આ પ્રકારે બટન મૂકવા બટન ઓન ક્લિક લીપ ફંક્શન, ચેક હિયર બટનને બંધ કરીશું. હવે ફંક્શનની અંદર વેરિયેબલ એનો ટેક્સ્ટ બોક્સની વેલ્યુ લેવા માટે નંબર કૌંસમાં ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી એનો અંડરસ્કોર યર ડોટ વેલ્યુ, અને આ ટેક્સ્ટ બોક્સની વેલ્યુને એનો વેરિયેબલમાં સેવ કરીશું. ત્યાર પછી ઇફ કન્ડિશન એનો percentile 4 ઇઝ ઇક્વલ્સ ટુ 0 એન્ડ એનો percentile 100 નોટ ઇક્વલ ટુ 0. તો એલર્ટ લીપ યર. એલ્સ ઇફ બીજી કન્ડિશન એનો percentile 400 ઇક્વલ ટુ 0, તો ફરી આપીશું એલર્ટ લીપ યર. અહીંયા કૌંસ લેવા કમ્પલસરી નથી. ત્યાર પછી એલ્સ એલર્ટ કોમન યર, અને આ પ્રકારે કૌંસ જો આપેલા હોય તો બંધ કરીશું. એક લાઇનના સ્ટેટમેન્ટ માટે કૌંસ આપવો જરૂરી નથી. ત્યાર પછી એક્ઝામ્પલ 9 ગિવન નંબર ઇઝ આર્મસ્ટ્રોંગ ઓર નોટ. તો આ પ્રકારના પ્રોગ્રામ માટે કોડ
HTML ને બંધ કરીશું. હેડ ભાગને બંધ કરીશું. ટાઇટલમાં આપીશું જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ. સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટને બંધ કરીશું અને સ્ક્રિપ્ટમાં ફંક્શન ARM_CHK અને ફંક્શનને બંધ કરીશું. ફંક્શન પછી જોઈએ. ત્યાર પછી બોડી ભાગ, બોડીને બંધ કરીશું. હેડિંગમાં આપીશું ગિવન નંબર ઇઝ આર્મસ્ટ્રોંગ ઓર નોટ. આ પ્રકારે ટેક્સ્ટ અને ટેક્સ્ટ બોક્સ માટે એન્ટર એની નંબર ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ ID =NO_CHAR. આ પ્રકારના બટનને મૂકવા માટે બટન ઓન ક્લિક ARM_CHK ફંક્શન ચેક હિયર બટનને બંધ કરીશું. હવે વાત કરીશું આ ફંક્શનની. ફંક્શનમાં વેરિયેબલ NEBD=0. ટેક્સ્ટ બોક્સની વેલ્યુ લેવા માટે document.getElementById NO_CHAR.value જે n માં સેવ કરીશું. n વેરિયેબલની વેલ્યુ b નામના વેરિયેબલમાં સંગ્રહ કરીશું જેથી અંતે b નો ઉપયોગ કરી શકાય. while loop n greater than 0. while loopને બંધ કરીશું. while loopની અંદર e =n%10, n =%int n /10, d +e * e. હવે if b == d then આર્મસ્ટ્રોંગ નંબર, else એલર્ટમાં નો આર્મસ્ટ્રોંગ નંબર. તો આ પ્રકારે આર્મસ્ટ્રોંગ નંબરને ચેક કરી શકાય. એક્સરસાઇઝ 10. ક્રિએટ અ સિમ્પલ ડાયનેમિક પિરામિડ. આ પ્રકારના પ્રોગ્રામ માટે કોડિંગ. HTML ને બંધ કરીશું. હેડને બંધ કરીશું. ટાઇટલમાં આપીશું જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ. સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટને પણ બંધ કરીશું. સ્ક્રિપ્ટની અંદર ફંક્શન પિરામિડ અને ફંક્શન અહીંયા બંધ થાય છે. અંદરની વાત પછી જોઈએ. બોડી ભાગને પણ બંધ કરીશું. H2 ટેગની અંદર ડાયનેમિક પિરામિડ હેડિંગ આપીશું. આ પ્રકારના લેબલ અને ટેક્સ્ટ બોક્સ માટે એન્ટર એની નંબર ઇનપુટ ટાઈપ નંબર ID NO_input. ત્યાર પછી બટન ઓન ક્લિક પિરામિડ ફંક્શન ચેક હિયર બટનને બંધ કરીશું. હવે આ પિરામિડ ફંક્શનમાં વાત કરીશું. વેરિયેબલ NO. ટેક્સ્ટ બોક્સની વેલ્યુ લેવા માટે નંબર કૌંસમાં document.getElementById NO_input.value અને આ વેલ્યુને NO વેરિયેબલમાં સંગ્રહ કરીશું. ફોર લૂપ VAR I =1, I <= NO, I++. ફોર લૂપ અને ફોર લૂપને બંધ કરીશું. બીજી અંદર ફોર લૂપ ફોર VAR J =1, J <= I, J++ અને ફોર લૂપ ચાલુ અને બંધ. ફોર લૂપની અંદર document.write I ને પ્રિન્ટ કરાવીશું અને એ ફોર લૂપની બહાર અને પહેલી ફોર લૂપની અંદર document.write BR ટેગ આપીશું. હવે આપેલ કોડ દ્વારા પિરામિડ પ્રોગ્રામ કાર્ય કરશે. આગળ જોઈએ. એક્સરસાઇઝ 11. સમ ઓફ ઓલ ગિવન ડિજિટ્સ. હવે આ પ્રકારે પ્રોગ્રામ કરવા માટે કોડ. HTML ને બંધ કરીશું. હેડ ભાગને બંધ કરીશું. ટાઇટલમાં આપીશું જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ. સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટને બંધ કરીશું. ફંક્શન digit_add અને ફંક્શનને બંધ કરીશું. બોડી ભાગમાં બોડીને બંધ કરીશું. હેડિંગમાં આપીશું H2 ટેગમાં ઓલ ડિજિટ એડિશન. હવે આ પ્રકારે લેબલ અને ટેક્સ્ટ બોક્સ આપવા માટે એન્ટર એની નંબર
ઇનપુટ ટાઈપ નંબર આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ એનો અંડરસ્કોર ઇનપુટ. હવે બટન ઓન ક્લિક ડિજિટ અંડરસ્કોર એડ ફંક્શન ચેક હિયર બટનને બંધ કરીશું. ત્યાર પછી નવી લાઈન લેવા માટે BR ટેગ અને હવે આ પ્રકારે સમ અને સાથે ટેક્સ્ટ બોક્સ જ્યાં આન્સર જોવા મળશે. તો સમ ઓફ ઓલ ડિજિટ ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ્સ ટુ નંબર આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ આન્સર. હવે આવી જઈએ ડિજિટ અંડરસ્કોર એડ ફંક્શનમાં. VAR num REM અને સમ ઇઝ ઇક્વલ્સ ટુ 0. ટેક્સ્ટ બોક્સની વેલ્યુ લેવા માટે નંબર કૌંસમાં ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી એનો અંડરસ્કોર ઇનપુટ ડોટ વેલ્યુ જે નમ નામના વેરિયેબલમાં સેવ કરીશું. વાઇલ લૂપની અંદર નમ, વાઇલ લૂપ શરૂ અને બંધ. વાઇલ લૂપની અંદર REM ઇઝ ઇક્વલ્સ ટુ નમ પર્સન્ટાઇલ 10. ત્યાર પછી સમ ઇઝ ઇક્વલ્સ ટુ સમ પ્લસ REM અને નમ ઇઝ ઇક્વલ્સ ટુ મેથ ડોટ ફ્લોર કૌંસમાં નમ ડિવાઇડ બાય 10. હવે આ પ્રકારે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી આન્સર ડોટ વેલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ સમ. તો હવે આ સમ તમને નીચેના ટેક્સ્ટ બોક્સમાં જોવા મળશે. અને અંતે એક્સરસાઇઝ 12 given number is positive, negative or 0. આ પ્રકારના પ્રોગ્રામ માટે HTML ને બંધ કરીશું. હેડ ભાગને બંધ કરીશું. ટાઇટલમાં આપીશું જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ, સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટને બંધ કરીશું. સ્ક્રિપ્ટની અંદર ફંક્શન ચેક અંડરસ્કોર નંબર અને ફંક્શનને અહીંયા બંધ કરીશું. બોડી ભાગ શરૂ, બોડી ભાગ બંધ. હેડિંગમાં આપીશું ગિવન નંબર ઇઝ પોઝિટિવ, નેગેટિવ ઓર 0. આ સિવાય લેબલ અને ટેક્સ્ટ બોક્સ આપવા માટે એન્ટર એની નંબર, ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ, આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ એનો અંડરસ્કોર CHR. બટન મૂકવા માટે બટન ઓન ક્લિક ઇઝ ઇક્વલ્સ ટુ ચેક અંડરસ્કોર એનો ફંક્શન ચેક હિયર અને બટનને બંધ કરીશું. હવે ચેક અંડરસ્કોર એનો ફંક્શન જ્યાં વેરિયેબલ n ટેક્સ્ટ બોક્સની વેલ્યુ લેવા માટે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી એનો અંડરસ્કોર CHR ડોટ વેલ્યુ અને આ ટેક્સ્ટ બોક્સની વેલ્યુને n માં સંગ્રહ કરીશું. ચેક કરવા ઇફ n ગ્રેટર ધેન 0 તો એલર્ટમાં પોઝિટિવ નંબર, એલ્સ ઇફ n લેસ ધેન 0 તો એલર્ટમાં નેગેટિવ નંબર અને એલ્સમાં એલર્ટમાં આપીશું 0. તો આ પ્રકારે નંબર પોઝિટિવ, નેગેટિવ અથવા 0 એ જોઈ શકાય છે. આવા જ કોમ્પ્યુટર સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.